ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ની અંદર ગણિત વિષયમાં આપણે અવયવીકરણ ચેપ્ટર ભણતા રહ્યા છીએ. આના આગળના ભાગોની અંદર આપણે સ્વાધ્યાય નંબર 14.2 એના કુલ 3 જેવા પ્રશ્નો જે રહ્યા એને આપણે પૂર્ણ કરી દીધા. હવે ચોથો પ્રશ્ન છે બરાબર, 3 જેવા પ્રશ્નો જે રહ્યા એને આપણે પૂર્ણ કરી દીધા. હવે ચોથો પ્રશ્ન જોઈએ આપણે. ચોથો પ્રશ્ન અવયવ મેળવો. હવે એની અંદર પહેલું a ની 4 ઘાત ઓછા b ની 4, a ની 4 ઘાત ઓછા b ની 4. બરાબર. તો હવે આ a ની 4 ઘાત અને b ની 4 ઘાત છે એને આપણે વર્ગવાળા પદની અંદર કન્વર્ટ કરવું. બરાબર. તો a ની 4 ઘાત એટલે a ના વર્ગનો વર્ગ થયો 4 ઘાત એટલે 2 4 થયો. b ની 4 ઘાત એટલે b ના વર્ગનો વર્ગ થયો. b ની 2 ઘાત ની 2. બરાબર. હવે નિત્યસમ આપણે ખાસ નિત્યસમ છે ને નહીં બરાબર યાદ રાખીએ. આવું ધ્યાન અપાય. આપણા ધ્યાનમાં જ છે. બરાબર. આ ત્રણ નિર્દેશકો છે કે આપણા ધ્યાનમાં. તો ચલો હવે આ કયું પદ આવ્યું તો કે આના આધારે આવ્યું. તો શું લખી શકીએ આપણે? a વર્ગ ઓછા b વર્ગ અને a વર્ગ વત્તા. બરાબર. કોનો વર્ગ કાઢી નાખીએ. તો હવે આના તો કોઈ અવયવ છે જ નહીં, a વર્ગ વત્તા b વર્ગ. બરાબર. પરંતુ આના નીકળી શકે. a વર્ગ એટલે કે a નો વર્ગ, b વર્ગ એટલે કે b નો વર્ગ. અહીંયા a વર્ગ વત્તા b વર્ગ. બરાબર. ચલો પાછો નિત્યસમ નંબર 3 મુજબ આવી. બરાબર. તો આને શું લખી શકીએ? a ઓછા b a વત્તા b અને a વર્ગ વત્તા b કમ્પ્લીટ. ચલો લખી ગયો. દાદા આ જે રહ્યા એ બધા એના અવયવ છે. બરાબર. a ઓછા b a વત્તા b કૌંસમાં a વર્ગ વત્તા b વર્ગ. શું કરી સૌપ્રથમ a ની 4 ઘાત ઓછા b ની 4 ઘાત હતું તો એને વર્ગવાળા પદની અંદર કન્વર્ટ કરી દીધું. a વર્ગ ની વર્ગ. બરાબર. એટલે કે a ની 2 ઘાત ની 2 ઘાત ઓછા b ની 2 ઘાત ની 2 ઘાત. જો હું તો 2 ની 4 ઘાત જ થઈ જાય. બરાબર. તો a વર્ગ ઓછા b વર્ગ a વર્ગ વત્તા b વર્ગ. હવે a વર્ગ ઓછા b વર્ગ આના તો કોઈ અવયવ છે જ નહીં. a વર્ગ વત્તા b વર્ગ. બરાબર. તો a વર્ગ એટલે કે a નો વર્ગ ઓછા b વર્ગ એટલે કે b નો વર્ગ. અહીંયા a વર્ગ વત્તા b વર્ગ એમને. હવે a વર્ગ ઓછા b વર્ગ. a વર્ગ ઓછા b વર્ગ એટલે a ઓછા b a વત્તા b અને a વર્ગ વત્તા b વર્ગ એ એમ. બરાબર. આપણો પહેલો પ્રશ્ન છે
ની 4 ઘાત ઓછા 81 अब p ની 4 ઘાત જે રહી એના વર્ગવાળા પદની અંદર કન્વર્ટ કરી દીધો p ના 2 ઘાતની 2 અને 81 એટલે કે 9 નો વર્ગ બરાબર 9 નો વર્ગ થાય ને 81 તો હવે તો ત્રીજા નિર્દેશક મુજબ આવી ગયું p વર્ગ ઓછા 9 p વર્ગ વત્તા अब p वर्ग ओछा 9 तो p નો વર્ગ 9 એટલે કે 3 નો p વર્ગ વત્તા p વર્ગ ઓછા 3 નો વર્ગ તો p ઓછા 3 p વર્ગ ઓછા 9 અપ્લાય રહી ગયો p ઓછા 3 p વત્તા 3 p વર્ગ વત્તા 9 અને q નહીં ગયો ખાસ ધ્યાન રાખો બરોબર કમ્પ્લીટ બરોબર p ની 4 ઘાત છે કે એને પહેલા તો આપણે ડાયરેક્ટ કરી દીધું બરોબર ચાલે રહી ગયો તો p ની 4 ઘાત અને વર્ગવાળા પદની અંદર કન્વર્ટ કરી દીધું તો p ની 2 ઘાતની 2 ઘાત તો 2 નું 4 ઘાત થઈ ગઈ અને 9 નો વર્ગ તો p વર્ગ ઓછા 9 અને p વર્ગ વત્તા 9 તો p વર્ગ ઓછા 9 તો p નો વર્ગ આના તો કોઈ અવયવ નથી બરોબર તો p નો વર્ગ અને 9 એટલે કે 3 નો વર્ગ બરોબર અહીંયા પૂર્ણ વર્ગ સંખ્યા હોવી જોઈએ બરોબર પૂર્ણ વર્ગ સંખ્યા હોવી જ જોઈએ બરોબર અને હશે તે પરીક્ષાની અંદર આપણા ખાસ આપણે ધ્યાન રાખીએ તો p ઓછા 3 અને p વત્તા 3 અને કૌંસમાં p વર્ગ વત્તા 9 p m બરોબર હવે ગયો આપણો બીજો પ્રશ્ન છે કે તો હવે ત્રીજો પ્રશ્ન x ની 4 ઘાત ઓછા y વત્તા z ની 4 ઘાત હવે x ની 4 ઘાત છે એને વર્ગવાળા પદની અંદર કન્વર્ટ કરી તો x ની 2 ઘાતની 2 હવે આની 4 ઘાત છે બરાબર તો y વત્તા z ક્યાં t બરાબર આપણે a ધારી લેવી તો a ઘાત બરાબર તો ઝડપથી સરળ પડી જશે ને y વત્તા z બરાબર a ધારી લો તો એની 4 બરાબર એની 4 ઘાત છે તો એની 2 ઘાતની 2 ઘાત થઈ છે ને બરાબર તો x વર્ગ ઓછા a વર્ગ x વર્ગ વત્તા a વર્ગ હવે આના તો કોઈ અવયવ નથી નીકળતા પરંતુ આના અવયવ નીકળશે જોઈએ x વર્ગ ઓછા a વર્ગ તો x વર્ગ ઓછા a વર્ગ હોય તો x ઓછા a x વત્તા a અને x વર્ગ વત્તા a હવે a ની જગ્યાએ આપણે y વત્તા z લઈ લેવાનું બરાબર એ ભૂલવાનું નહીં ખાસ આ ની જગ્યાએ આપણે y વત્તા z લઈ લેવાનું બરાબર જેથી લેવાના એમ થાય a
x અને x વર્ગ વત્તા a વર્ગ and x ઓછા y ઓછા z x વત્તા y ઓછા z અને x વર્ગ વત્તા a વર્ગ કમ્પ્લીટ કરી ગયો બરાબર અને a વર્ગ છે તો અહીંયા y વત્તા z નો વર્ગ એ આપણે લઈ શકીએ બરાબર તા y વત્તા બરાબર આપણે કરી ગયો બરાબર તો આનો આ જવાબ શું કર્યું સૌપ્રથમ આપણે x ની 4 ઘાત ઓછા કૌંસમાં y વત્તા z ની 4 ઘાત તો y વત્તા z ની 4 ઘાત ની જગ્યાએ આપણે a ધારી લીધો બરાબર તો આ x ની 4 ઘાત છે તો એના વર્ગમૂળાંકની અંદર કન્વર્ટ કરી દીધું તો x ની 2 ઘાત ની 2 ઘાત a ની 4 ઘાત આપણે a ધાર્યો x ની 2 ઘાત ની 2 ઘાત ને ઓછા a ની 4 ઘાત તો એનો વર્ગમૂળાંકની અંદર કન્વર્ટ કર્યું તો a ની 4 2 ઘાત ની 2 ઘાત બરાબર 2 ની 4 ઘાત તો x વર્ગ ઓછા a વર્ગ x વર્ગ વત્તા a વર્ગ હવે x વર્ગ ઓછા a વર્ગ બરાબર એના અવયવ પડે પાછા તો x વર્ગ એટલે કે x નો વર્ગ અને a વર્ગ એટલે કે a નો પણ વર્ગ x વર્ગ વત્તા a વર્ગ એ m હવે x ઓછા a x વત્તા a x વર્ગ વત્તા a નો વર્ગ હવે આપણે a ને કોની જગ્યાએ ધ્યાન તો કે y વત્તા z ની જગ્યાએ ધ્યાન બરાબર તો a ની જગ્યાએ આપણે y વત્તા z મૂકી દેવાના તો x ઓછા y વત્તા z અને x વત્તા y વત્તા z x વર્ગ વત્તા a વર્ગ બરાબર આમ તો અહીંયા મૂકી દેવાની જરૂર નથી કઈ વાંધો નહીં હવે x ઓછા y ઓછા z શા માટે ઓછાની નિશાની થઈ ગઈ તો કે કૌંસની બહાર માઈનસની નિશાની છે એટલે કે x ઓછા y ઓછા z બરાબર અહીં x વત્તા y વત્તા z અને અહીંયા a ની જગ્યાએ x વર્ગ વત્તા y વત્તા z નો વર્ગ આ એનો જવાબ બરાબર એટલે ચોથો પ્રશ્ન x ની 4 ઘાત ઓછા x ઓછા z ની 4 બરોબર તો હવે આ દાખલો જે કઈ રીતે બરોબર આ દાખલો છે એ કઈ રીતે તો અહીંયા ધ્યાન રાખીએ આપણે હવે ચોથો પ્રશ્ન x ની 4 ઘાત ઓછા કૌંસમાં x ઓછા z ની 4 તો આના વર્ગવાળા પદની અંદર કન્વર્ટ કરીએ તો x ની 2 ઘાત ની 1 અને x ઓછા z ની 4 ઘાત છે બરાબર તો x ઓછા z 2 ઘાત એની 2 બરાબર થઈ ગયું તો 2 ની 4 ઘાત થઈ ગઈ કમ્પ્લીટ તો x વર્ગ ઓછા x ઓછા z નો વર્ગ x વર્ગ વત્તા x ઓછા z નો વર્ગ બરાબર જો આ પદ છે રહ્યું એ ત્રીજા નિત્ય સંબંધ રહી ગયું એટલે એને આપણે એક વખત ઓછા કરી લઈશું ને એક વખત વત્તા કરી લઈશું બરાબર ચાલે લીધું સમજો પડી ગઈ x ની 4 ઘાત અને ઓછા x ઓછા z ની 4 ઘાત
તો આને વર્ગવાળા પદની અંદર આપણે કન્વર્ટ કરીએ તો x ની 2 ઘાતની 2 ઘાત ઓછા અને x ઓછા z ની 2 ઘાતની 2 ઘાત બરાબર તો x વર્ગ ઓછા x ઓછા z નો વર્ગ x વર્ગ વત્તા x ઓછા z બરાબર અહીંયા ઓછા લીધા અને વત્તા લીધા બરાબર એ નિશાની ખાસ અલગ રીતે દર્શાવવું જેથી તે ના લાગે એક વખત ઓછા કર્યા અને એક વખત વત્તા બરાબર ચાલો હવે x વર્ગ એમ ને બરાબર x વર્ગ એમ ને હવે x ઓછા z ના વર્ગનું વિસ્તરણ કરીએ તો x વર્ગ ઓછા 2x z વત્તા z વર્ગ a minus હવે આયા x વર્ગ વત્તા આ x ઓછા z ના વર્ગનું વિસ્તરણ કરીએ x વર્ગ ઓછા 2x z વત્તા z વર્ગ બરાબર ચલાઈ ગયું હવે x વર્ગ બાર ઓછાની નિશાની છે એટલે અંદરના પદની નિશાની થઈ જશે ઓછા x વર્ગ વત્તા 2x z ઓછા z બાર વત્તા છે એટલે તો અંદરના પદો બધા x વર્ગ વત્તા x વર્ગ ઓછા 2x z વત્તા z ઓકે x વર્ગ ઓછા x વર્ગ ઉડી જાય તો વત્તા x વર્ગ નો ઓછા x વર્ગ ઉડી ગયો 2x z ઓછા z વર્ગ અહીંયા x વર્ગ વત્તા x વર્ગ એટલે કે x વર્ગ ઓછા 2x z વર્ગ હવે 2x z અને ઓછા z નો વર્ગ અહીં ધ્યાન રાખીએ જો એ z અને z કોમન નીકળી બરાબર અને z અને z કોમન નીકળી બરાબર એટલે આયા વચ્ચે x માઈનસ z આયા 2x વર્ગ ઓછા 2x z વત્તા z બરાબર શા માટે એને આપણે કોમન કાઢ્યા તો જો તમને હજી એક બાબત સમજાય આ 2x z એટલે 2 ગુણ્યા x ગુણ્યા z અને z વર્ગ એટલે z ગુણ્યા z સમજાય અને 2x વર્ગ ઓછા 2x z તો જો z અને z કોમન નીકળી ગયા તો એને બહાર કાઢો અને કૌંસમાં હોય તો 2x - z બરાબર અને અહીંયા કૌંસમાં 2x વર્ગ ઓછા 2x z તો z નો વર્ગ તો આ રીતે બરાબર ખ્યાલ આવી ગયો આ બાબતને ખાસ આપણે યાદ રાખી લઈએ બરાબર જો એ x ની 4 ઘાત હતી ઓછા x ઓછા z ની 4 ઘાત તો આને આપણે વર્ગવાળા પદની અંદર કન્વર્ટ કરીએ તો x ની 2 ઘાતની 2 ઘાત ઓછા x ઓછા z ની 2 ઘાતની 2 ઘાત બરાબર તો x વર્ગ ઓછા x ઓછા z નો વર્ગ x વર્ગ વત્તા x ઓછા z બરાબર એક વખત ઓછા લીધા ને એક વખત વત્તા લીધા x વર્ગ ઓછા હવે આપણે આનું વિસ્તરણ કરીએ એટલે ટૂંકમાં આપણે લાંબુ કરીએ તો x વર્ગ ઓછા 2x z વત્તા z વર્ગ x વર્ગ વત્તા x વર્ગ ઓછા 2x z વત્તા z વર્ગ x વર્ગ જો અહીંયા બાર ઓછાની નિશાની હતી એટલે અંદરના પદોની નિશાની ફેરવી દીધી x વર્ગ ઓછા x વર્ગ ઓછાની જગ્યાએ વત્તા 2x z વત્તાની જગ્યાએ ઓછા z x વર્ગ વત્તા x વર્ગ ઓછા 2x z વત્તા z વર્ગ એમ x વર્ગ ઉડી જાય એટલે 2x z ઓછા z વર્ગ એમ x વર્ગ એટલે 2x વર્ગ ઓછા 2x z વત્તા z વર્ગ બરાબર હવે z કોમન નીકળશે અહીં તો
a ની 4 ઘાત अच्छा कुल a वर्ग b वर्ग अपनी 4 बराबर જોઈએ આપણે a ની 4 ઘાત તો એના વર્ગવાળા પંક્તિને કન્વર્ટ કરીએ અને b ની 4 ઘાત b ના વર્ગમૂળ હવે વચ્ચે શું લખવું આપણે એક પ્રશ્ન હોય તો 2 ગુણ્યા પ્રથમ પદ બરાબર ખ્યાલ આવી ગયો હવે આ પહેલું અને છેલ્લું પદ આપણે ઉપાડી દઈએ વર્ગ બરાબર ખ્યાલ આવી ગયો અહીંયા આપણે a વર્ગ વત્તા 2x વત્તા b વર્ગ બરાબર a વત્તા b નો વર્ગ તો a વર્ગ ઓછા b નો વર્ગ અને કૌંસ ભરે વર્ગ બરાબર આ પહેલા ઇક્વેશન મુજબ જોઈ લેજો ખાસ હવે a વર્ગ ઓછા b વર્ગ બરાબર a વર્ગ ઓછા b વર્ગ અને એનો વર્ગ છે તો આના પાછા અવયવ પડશે બરાબર આના અવયવ તો પડે ને તો આના કયા અવયવ પડે એ ખાસ આપણે જોઈ લઈએ બરાબર આના કયા અવયવ આપણે વિચારવાનું એ છે આના કયા અવયવ બરાબર તો જોઈ લો તમે a વર્ગ એટલે કે a નો વર્ગ b વર્ગ એટલે કે b નો વર્ગ અને કૌંસ વર્ગ a ઓછા b a વત્તા b અને વર્ગ હવે આ વર્ગ છે એ આને લાગે આને લાગે તો a ઓછા b નો વર્ગ a વત્તા ઓકે ચલાઈ ગયો જો a ની 4 ઘાત ઓછા 2a વર્ગ b વર્ગ વત્તા b ની 4 ઘાત તો a ની 4 ઘાત છે એને વર્ગવાળા પદની અંદર કન્વર્ટ કરી તો a વર્ગનો વર્ગ અહીંયા વત્તા b વર્ગનો વર્ગ એટલે કે 2 ઘાતની 2 અને વચ્ચે તો 2 ટર્મ્સમાં a વર્ગ અને b વર્ગ તો બંનેનો પહેલું છેલ્લું પદ ઉપાડી દીધું a વર્ગ ઓછા b વર્ગ અને કૌંસ ઉપર વર્ગ આપણે પહેલા ઇક્વેશન મુજબ તો a વર્ગ ઓછા b વર્ગ અને એનો વર્ગ હવે a વર્ગ ઓછા b વર્ગ એટલે a ઓછા b a વત્તા b અને કૌંસ ઉપરનો વર્ગ હતો છે તો આ વર્ગ છે એ બંને પદોને લાગે a ઓછા b નો વર્ગ અને a વત્તા b નો વર્ગ બરાબર એટલે અહીંયા આપણો સ્વાધ્યાય નંબર 14.2 નો ચોથો પ્રશ્ન છે રહ્યો એ પૂરો હવે એના પછી પાંચમો પ્રશ્ન છે નીચેની પદાવલીના અવયવ મેળવો પાંચમો પ્રશ્નનો પહેલો પ્રશ્ન જોઈએ p વર્ગ વત્તા 6p વત્તા 8 બરાબર તો હવે તો મિત્રો આના અવયવની આપણે કઈ રીતે પાડવા બરાબર તો આના અવયવ છે રહ્યા એ આપણે એવી રીતે પાડવાના કે આ 6p છે રહ્યા એના બે ભાગ આપણે એવા કરવાના કે સરવાળો કે બાદબાકી છે એ 6p થાય એટલે કે 6 થાય અને એનો ગુણાકાર છે એ 8 થવો બરાબર આ 6 ના તમારે બે ભાગ એવા પાડવાના કે એનો સરવાળો કે બાદબાકી અથવા તો સરવાળો
ઈ 6 થવો જોઈએ અને એનો ગુણાકાર છે ઈ કેટલો 8 બરાબર +8 થવો કેવું તો 6 ના આપણે એવા ભાગ પાડીએ બરાબર p જવાય ગયો તો p મહત્વનો નથી બરાબર p જોઈએ અગત્યનો નથી બરાબર તો 6 ના એવા બે ભાગ પાડીએ કે સરવાળો 6 થાય અને ગુણાકાર 8 થાય બરાબર તો તમે જો હું તમને વ્યવસ્થિત રીતે એક સમજાવું 8 * 8 પરંતુ આ બેનો સરવાળો કેવો થાય 9 આ ભાગ તો આવશે નહીં આ ભાગ જો સમજો બરાબર સમજી લે તમારે 6 ના એવા ભાગ પાડવાના કે એનો સરવાળો જે રહ્યો એ 6 થવો જોઈએ અને ગુણાકાર જે રહ્યો +8 થવો બરાબર હવે બીજું કયા ઘડિયામાં 8 આવે તો 4 * 8 4 + 2 કરો બરાબર ચાલે જોઈ લો તો 4 2 8 બરાબર એનો ગુણાકાર જો લો +8 થઈ ગયો અને 4 અને 2 નો સરવાળો જે છે 6 થઈ ગયો સમજણ પડી તમારે 6 ના એવા ભાગ પાડવાના કે એનો સરવાળો જે રહ્યો ઈ 6 આવે અને ગુણાકાર છે તે +8 આવે તો 4 2 8 બરાબર એટલે પ્લસ એટલે પ્લસ થઈ ગયો અને 4 અને 2 નો સરવાળો એ થઈ ગયો ઓકે કરી ગયો તો હવે આપણે હવે લખીએ p1 + 4p + 2p + 4 2 6 થઈ ગયા તો p1 + 4p + 2p + 8 તો p1 + 4p અને 2p + 8 તો આની અંદરથી જો p કોમન નીકળશે અને p + 4 આની અંદરથી 2 કોમન નીકળશે અને p + 4 અને p + 2 આનો બરાબર કેમ ડાયરેક્ટ આપણે p કાઢ નાખ્યો કોમન તો p1 માંથી p કાઢો એટલે એક p વધે અને 4p માંથી p કાઢ નાખ્યો એટલે p + 4 બરાબર એમાં ખબર ન પડી હોય તો અહીંયા સમજાઈ દઉં આ તો બાબત તમને સમજાઈ ગઈ એટલે આ બાબત સમજાવી ન હોય તો ફરી વાર સમજાવવા માંગુ છું બરાબર ભલે પછી ના પડે p1 એટલે p * p 4p 4 * p 2p 2 * p 8 2 * 4 બરાબર આ તમારી સમજણ માટેની વાત છે બાકી એટલું બધું સ્પેર હવે આપણે લાગુ ન કરવાનું p કોમન અને બધું તો p + 4 સમજાય છે વાત અને 2 કોમન હવે તો શું p + 2 સમજાણો હવે અહીંયા p + 4 p બરાબર આ એના આપણે અવયવ સમજાણો બરાબર આપણે એ આપણો પહેલો પ્રશ્ન છે
બીજો છે q વર્ગ ઓછા 10q વત્તા 21 10q વત્તા 21 તો હવે ઓછા 10 રહ્યા q ન લખી તો કરે એના તમારે એવા ભાગ પાડવાના કે એનો બાદબાકી જે રહી એનો સાદો જે રહ્યો એ -10q આવે અને એનો ગુણાકાર જે રહ્યો એ +21 આવે તો ઓછા 6 ઓછા 10 ઓછા 6 ઓછા 4 24 બરાબર કરે ગયો પછી 8 × 16 થાય જો આનો 8 + 2 = 10 પણ આપણે જવાબ કેનો લાવવાનો છે 21 લાવવાનો ગુણાકાર જે 21 લાવવાનો 8 × 16 8 ને 2 10 થાય તો 16 જ આવે બરોબર પછી 5 × 5 = 25 5 ને 5 10 થાય 5 ને 5 10 થાય પરંતુ આપણે લાવવાના છે કેટલા 21 લાવવાના પછી બીજા કયા કયો પડે એ આપણે ખાસ વિચારવાનું છે તો ઓછા 3 ઓછા 3 સત્તુ 21 ચલો 3 સત્તા 21 ઓછા 3 અને ઓછા 7 નો સરવાળો કેટલો થઈ જાય ઓછા 3 ઓછા 10 થઈ જાય એટલે કે તમારે 10 ના એવા ભાગ પાડવાના કે એનો સરવાળો જે રહ્યો ઈ -10 આવવો જોઈએ અને એનો ગુણાકાર જે રહ્યો ઈ +21 આવવો જોઈએ તો ઓછા 3 અને ઓછા 7 નો તમે ગુણાકાર કરો એટલે +21 થઈ જાય અને બેનો સરવાળો કરો એટલે ઓછા 10 થઈ જાય બરાબર એ ઓછા 6 અને ઓછા 4 એનો ગુણાકાર કરે તો 24 આવ્યો અને ઓછા 6 અને ઓછા 4 નો સરવાળો ઓછા 10 થાય ઈ બરોબર પરંતુ આપણે ગુણાકાર જે રહ્યો એ કેટલો લાવવાનો હતો 21 લાવવાનો ઓછા 8 અને ઓછા 2 એટલે આપણે કયો જવાબ માંગી રહી છે તો કે આવી q1 ઓછા 3q ઓછા 7q વત્તા 21 આ ઓછા 3 અને ઓછા 7 ની એવો લેવા નથી બરાબર હવે q1 ઓછા 3q ઓછા 7q વત્તા 21 તો આ બંનેમાંથી કોમન નીકળશે q અને કૌંસમાં વધે q - 3 બરાબર આ બંનેમાંથી કોમન નીકળશે 7 બરાબર કૌંસમાં વચ્ચે q - 3 બરાબર -3 q બરાબર આ બાબતો આપણે સમજી ગઈ જો એ જવાબ કેવા ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ખ્યાલ નથી આ કઈ રીતે મેં લખ્યું q કૌંસમાં q - 3 ઓછા 7 કૌંસમાં q - 3 તો એમ બાર ઓછા કોમન નીકળ્યા એટલે અંદરનું પદ છે રહ્યું એની નિશાની ખરી એ પ્લસ ના માઈનસ આ કેમ આવ્યું એ ખબર ન પડતી હોય તો જો q વર્ગ ઓછા 3 તો q ગુણ્યા q 3 ગુણ્યા q q કોમન q - 3 આ બાબત તો સમજાઈ ગઈ q - 3 કઈ રીતે નીકળ્યા હવે ઓછા 7q વત્તા 1 ઓછા 7 ગુણ્યા q
એક વિશે 7 કરી ઓછા 7 કોમન ભાઈ ક્યુ હવે ઓછા બાદ કોમન નીકળ્યા તો અંદરના પદની નિશાની કરી વત્તા થઈ જાય આ ઓછા કોમન નીકળ્યા બાદ એટલે અંદરનું પદ છે એની નિશાની થઈ જાય આ વત્તા જે હતા એને ઓછા થઈ જાય q 3 અને q 7 આ એનો કમ્પ્લીટ હવે વિડિયો બીજો પ્રશ્ન છે એ આપણો હવે ત્રીજો પ્રશ્ન p1 6p 16 તો એ 6 જે તમારે એના એવા ભાગ પાડવાના કે એનો સરવાળો છે એ 6 આવે અને ગુણાકાર છે તો એ -16 બરાબર સરવાળો છે એ 6 આવે અને ગુણાકાર છે એ -16 આવે બરાબર ગુણાકાર છે એ -16 આવે આવો આપણે ખાસ ધ્યાન રાખો બરાબર તો જો પણ આ કહેવાય છે નહીં બરાબર ખ્યાલ આવી ગયો પછી આવશે નહીં બરોબર એની પુરાણ તો જો આપણે આઠ 2 16 એટલે કે -16 આવશે બરોબર અને વત્તા 8 બરાબર ચલાવી ગયો વત્તા 8 વત્તા -2 8.2 બરાબર સમજાણો એટલે અવયવ પડશે p1 વત્તા 8p ઓછા 2p ઓછા 16 બરાબર p1 વત્તા 8p ઓછા 2p ઓછા 16 બરાબર ચલાવી ગયો જો 8p માંથી 2p જાય તો 6p P1 જો આ ખાસ P1 એટલે P ગુણ્યા P વત્તા 8P એટલે 8 ગુણ્યા P ઓછા 2P એટલે 2 ગુણ્યા P 16 એટલે 2 4 8 16 આ PP કોમન નીકળે P વત્તા 8 ઓછા 2 કોમન નીકળે P 2 4 8 હવે નિશાની કે બીજો આ બાર માઈનસ ની નિશાની કાઢી એટલે આ માઈનસ ના થઈ જાય P વત્તા 8 P કમ્પ્લીટ કરી ગયો આ બાબતની ખાસ આપણે યાદ રાખીએ અહીંયા 6 ના આપણે એવા ભાગ પાડવાના કે એનું સાદું રૂપ છે એ 6 આવે અને એનો ગુણાકાર છે એ -16 આવે તો વત્તા 8 ગુણ્યા -2 બરાબર તો 8 ગુણ્યા 16 કેવા તો કે માઈનસ બરાબર વત્તા 8 વત્તા -2 8 માંથી 2 જાય તો 6 બરાબર એટલે 6 ના તમે એવા ભાગ પાડ્યા કે જેથી એનું
સાદુરૂપ જે 6 આવે અને ગુણાકાર જે -16 બરોબર. તો આ છે એના અવયવ નીકળશે કમ્પ્લીટ. અહીંયા આપણા સ્વાધ્યાય નંબર 14.2 ના દરેક દાખલાઓ જે રહ્યા એ પૂરા. ખાસ હજી આના પછી સ્વાધ્યાય પુસ્તકના જે દાખલાઓ ભણાવશું ત્યારે એ દાખલાઓની અંદર ખાસ આપણે બરોબર હજી જે બાબત સમજાવવાની છે એ બાબતોને આના પછીના ભાગોની અંદર આપણે સમજાવી. સ્વાધ્યાય પછીના આપણા દરેક દાખલાઓ લેવાના જ છે, નથી લેવાના એવું નહીં બરોબર. એટલે ખાસ આ બાબતને આપણે યાદ રાખીએ. અહીં આપણું સ્વાધ્યાય નંબર 14.2 એ પૂરો થયો. હવે બહુપદીઓના ભાગાકાર કઈ રીતે, બેઝિક પદાવલીઓ છે રહી એના ભાગાકાર કઈ રીતે. તો જો ભાગાકાર કરવા હિસાબ સહેલું લાગશે બરોબર. દાખલા તરીકે તમને એમ કે 6x ઘન ભાગ્યા 2x 6x ઘન ભાગ્યા 2x બરોબર. તો આનો ભાગાકાર કઈ રીતે જોઈએ. તો 6 એટલે 3 ગુણે 6 x ઘન એટલે x ગુણ્યા x ગુણ્યા 2x એટલે 2 ગુણ્યા x 2 જાય 2 x જાય x આ ભાગ્યો છો 3 ગુણ્યા x ગુણ્યા x બીજી એક ઉદાહરણ તમને આપું. -20x ની 4 ઘાત 4 ઘાત ભાગ્યા 10x બરાબર. તો -20x ની 4 ઘાત. હવે એના આપણે અવયવ પાડીએ તો પહેલા -20x ની 4 ઘાત લેને ભાગ્યા 10x તો જોઈએ 20 ના અવયવ પડીએ તો કયા અવયવ આવે. 2 4 4 20 ગુણ્યા x ની 4 પરંતુ એ માઈનસ ની નિશાની છે એટલે એક પદ આપણે જે લઈએ માઈનસ 10x ની 2 ઘાત 5 10 x હવે ઉડાડી દેવાના છે ઉડતા હોય 2 5 x x -3x વર્ગ થાય ને. ચલો બરાબર. હવે એના પછીનો દાખલો 7x વર્ગ y વર્ગ z વર્ગ. ભાગ્યા 14xy છે. જોઈએ 14xy છે. 7 ગુણ્યા x ગુણ્યા x ગુણ્યા y ગુણ્યા y z 14 એટલે 7 14 ગુણ્યા x ગુણ્યા x ગુણ્યા y બરોબર. 7 7 ઉડી ગયા x x ઉડી ગયા y y ઉડી ગયા z z
હવે ઉપર શું વધ્યું x y z બરાબર અહીંયા એક તૃતીયાંશ x y z પર લખી શકો અથવા કમ્પ્લીટ ચલાવી ગયો આ બાબત એક ખાસ આપણે યાદ રાખવી જોઈએ એટલે એક પદીનો એક પદી વડે ભાગાકાર એક પદીનો બહુપદી વડે ભાગાકાર પણ આવશે બરોબર તો એ પ્રશ્ન જે આવશે એ પાછા આપણે એ વખતે શબ્દોની અંદર શીખવાશું હવે લેસનમાં આપણે જોઈ લઈએ સ્વાધ્યાય નંબર 14.2 ત્રણ જેવું ઈ કેટલું લેસન ની અંદર સ્વાધ્યાય નંબર 14.2 અને પ્રશ્ન નંબર 3 જેવું